લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામના પરિવારને ફૂડ પોઈઝનિંગ થતા 15 થી વધુ વ્યક્તિઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામના પરિવારને ફૂડ પોઈઝનિંગ થતા 15 થી વધુ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શહીદ ખારચિયા ગામથી પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયો હોય ત્યાંથી રિટર્ન આવતા હોય ત્યાંથી હોટલમાં પફ અને છાશ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પરિવારે જણાવ્યું હતું. દ્વારકાથી પરત ફરતા ગણોદના પાટિયા પાસેથી દ્વારકેશ હોટલમાં નાસ્તો કર્યો હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તમામ પરિવારે હોટલ દ્વારકેશમાં છાશ અને પફ ખાઈ ઘરે આવતાની સાથે જ 10 થી વધુ વ્યક્તિઓને સામાન્ય અને લોહીની ઉલટીઓ શરૂ થઈ હતી. પરિવારના તમામ વ્યક્તિઓને આડઅસર થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. બંને 108 એમ્બ્યુલન્સ દ્વારા સમગ્ર પરિવારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડોક્ટરોએ બાળકો સહિતના પરિવારની સારવાર શરૂ કરી. રિપોર્ટર હર્ષિભાઈ આહિર, ઉપલેટા. ચૌહાણ જિગ્નેશ મુગલભાઈ, ગામ ખારચિયા સહિત, અને અમે બધા ગયા ફેમિલી સાથે ફરવા. હર્ષદ છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે, પાછા ત્યાંથી પરત આવીને પોરબંદર ગયા. પોરબંદરથી પાછા ઉપલેટા હાઈવે ઉપર આપણે જે ગણોદના પાટિયાની બાજુમાં દ્વારકેશ હોટલ છે, દ્વારકેશ હોટલે અમે ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. તો ત્યાં અમે છાશ પીધી અને પફ ખાધા હતા. અને આખા ફેમિલીમાં બધાને ઘરે પહોંચ્યા પછી મુવમેન્ટ ચાલુ થઈ ગઈ. કોઈ વાતે રોકાતી નથી. પછી હું દવા લેવા ગયો તો ફોન આવ્યો પાછળથી કે હવે બ્લડની ઉલટી ચાલુ થઈ ગઈ. પછી 108ને ફોન કર્યા અને 208 આવીને બધું મારું આખું ફેમિલીને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલે આવ્યા. સિવિલ હોસ્પિટલે આવીને એની સારવાર ચાલુ હતી. પછી હું પાછો ટાઈમે પૂગી ગયો, સારવાર ચાલુ થઈ ગઈ હતી. અને જણામાં 10 જણાને અત્યારે રનિંગ બાટલા ચાલુ છે. બાકી બધાને દવા ઉપર ને ઇન્જેક્શન ઉપર. કેટલા જણા ટોટલ? ટોટલ અમે 15-16 જણા છીએ.